વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે F5 એકાઉન્ટ મનની અંદર બિઝનેસ એકાઉન્ટની અંદર ચેપ્ટર 2 યુનિટ 2 ભાડા ખર્ચ પદ્ધતિથી વેચાણના હિસાબો વિશે આપણે સમજીશું. મિત્રો, કોમેન્ટમાં આવ્યું હતું કે ભાડા ખર્ચ પદ્ધતિ ચલાવો, એટલે હું આ પ્રકરણ ચલાવું છું. તમે ધ્યાનથી એ પ્રકરણમાં દાખલાઓ સમજજો. તો મિત્રો, સૌથી પહેલાં એનું થોડુંક થિયરિકલ આપણે જોઈ લઈએ. તો હપ્તા ખરીદ પદ્ધતિ કોની કહેવાય? મિત્રો, અત્યારના યુગની અંદર મધ્યમ વર્ગના લોકો બધી વસ્તુ ખરીદવા માટે સક્ષમ નથી, પણ એ બધાને વસ્તુ જોઈએ છે, પણ ખરીદવા માટે પૈસા હોતા નથી. કારણ કે મોટા પૈસાવાળા પાસે કાર હોય, એસી હોય, પછી બીજા ફ્રીજ હોય, બીજા રસોડાના કોઈ સાધનો છે, દાખલા તરીકે વોશિંગ મશીન છે, રસોડાના બીજા કોઈ સાધનો છે, તો એવા ખરીદવા માટે પૂરતા પૈસા હોતા નથી, કાંઈ આવક લિમિટેડ હોય છે. તો આ જમાનામાં બધાને સુખ સગવડ તો બધી જોઈએ છે, તો પછી ખરીદવું કેવી રીતે? તો વેપારીઓએ પણ પોતાની વસ્તુ વેચાય અને વેચાણ વધે એટલા માટે ગ્રાહકોને હપ્તાથી વસ્તુ આપે છે. આજે દરેક વસ્તુ હપ્તાથી મળે છે. કાર જોઈએ તો અત્યારે કારની કેટલી બધી આપણે સંખ્યા વધી ગઈ છે. તમે જુઓ બજારોમાં ટ્રાફિક. તો આટલી બધી કારો આવી ક્યાંથી? તો પછી હપ્તા પદ્ધતિ. માણસો હપ્તાથી કાર ખરીદે છે. હપ્તાથી હવે તો મકાન પણ હપ્તાથી મળે છે. મકાન છે, કાર છે, મોટી મોટી વસ્તુઓ પણ હપ્તાથી મળે છે. નાની વસ્તુની ક્યાં વાત કરી? મોબાઈલ તો નાનો કહેવાય, મોબાઈલ હપ્તાથી મળે છે. પછી ફ્રીજ છે, ટીવી છે, આવી કઈક વસ્તુઓ આપણને હપ્તાથી મળે છે. તો મિત્રો, એને હપ્તા પદ્ધતિ કહેવામાં આવે છે. અને એ હપ્તાથી કેવી રીતે વેપારી નોંધ કરે છે અને આપણે પણ કેવી રીતે નોંધ કરીએ છીએ, તેના વિશે આ પ્રકરણની અંદર શીખવાનું હોય છે. તો આ હપ્તા પદ્ધતિ છે શું? તો મિત્રો, હપ્તા પદ્ધતિ એટલે કે કોઈ પણ વસ્તુ હપ્તાથી ખરીદવામાં આવે, કોઈ પણ વસ્તુ હપ્તાથી ખરીદ કરવામાં આવે, એને હપ્તા પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર છે? તો હપ્તા પદ્ધતિની બે રીતો છે. એક રીત છે હપ્તા ખરીદ પદ્ધતિ અને બીજી છે ભાડે ખરીદ પદ્ધતિ. એટલે હપ્તા પદ્ધતિ અનુસાર વેચાણ કરવામાં આવે ત્યારે વસ્તુનું માલિકી પણ ખરીદનારને મળે છે. ફક્ત નાણાં હપ્તેથી ચૂકવવામાં આવે છે. આમ કબજો તેમજ માલિકી પણ બંને મળે છે, જેને હપ્તા પદ્ધતિથી વેચાણ કહેવામાં આવે છે. હપ્તા પદ્ધતિથી વેચાણ એટલે કે વસ્તુ ખરીદી લઈએ તો આપણને વસ્તુની માલિકી અને કબજો બંને મળે છે. દાખલા તરીકે તમે મોબાઈલ ખરીદો, કાર ખરીદો, પછી તમે સ્કૂટર ખરીદો, હોન્ડા લ્યો, વિકી લ્યો, તો એ બધેથી તમે જ્યારે ડાઉન પેમેન્ટ ભરી નાખો તો તમને કબજો તમને આપી દેવામાં આવે છે કે તમે લઈ જાઓ. બરાબર છે? અને માલિકી પણ એ પદ્ધતિમાં આપી દેવામાં આવે છે. બીજી પદ્ધતિમાં નથી આપવામાં આવતી, પણ માલિકી પણ આપી દેવામાં આવે છે. એટલે આપણે વસ્તુ ડાઉન પેમેન્ટ ભરીને ઘરે લઈ જઈ શકીએ છીએ. જ્યારે બીજી પદ્ધતિ છે ભાડે ખરીદ પદ્ધતિ, ઉવતી હપ્તા ખરીદ પદ્ધતિ. કરાર થતાં વસ્તુનો કબજો મળે છે, પણ માલિકી પણ મળતું નથી. હપ્તા પૂર્ણ ભરપાઈ થયા પછી માલિકી હક મળે છે. તેવા વેચાણને ભાડે ખરીદ પદ્ધતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે નાની વસ્તુઓ તમે લ્યો ને મિત્રો, ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, એ તમને હંમેશા હપ્તા ખરીદ પદ્ધતિ દેવામાં આવશે. એમાં તમને માલિકી અને કબજો બંને આપી દેવામાં આવે છે. એ વસ્તુની સંભાળ બધી આપણે રાખવાની હોય. ટીવી બગડી જાય કે પછી વોશિંગ મશીન બગડી જાય તો એ સમી કરી આપે, પાછી ન લે. તમે હપ્તા ન ભરો તો એ કોર્ટમાં જઈને તમારી પર કેસ કરીને તમારે હપ્તા ચૂકવવા પડે. જ્યારે મિત્રો, ભાડા ખરીદ પદ્ધતિમાં શું હોય છે? એ તમને વસ્તુ આપી દે છે, પણ માલિકી પણ નથી આપતા. દાખલા તરીકે મોટર કાર છે, મકાન છે, બરાબર છે, હોન્ડા છે, આવી બધી વસ્તુઓ તમે જ્યારે લ્યો ત્યારે તમને કબજો આપે છે. તમને એમ કહે વસ્તુ તો આપણી પાસે જોઈએ તો માલિક તો આપણે જ કહેવાય. ના, એમ નથી. તમે જો હપ્તા ન ભરો તો એ વસ્તુ એ લોકો પાછી લઈ લે, કાર ખેંચી લે. ઘણી વખત બેંક કાર ખેંચવાય, બેંક કાર તમારી પાસે લઈ લે. સ્કૂટર હોન્ડા લીધો તો તમે પાછું ખેંચી લઈ લે અને તમે જે હપ્તા ભર્યા છે ને એ છે ને ભાડા તરીકે જમા કરે. આ બંને પદ્ધતિમાં ફેર છે. ભાડા ખરીદ પદ્ધતિ અને હપ્તા ખરીદ પદ્ધતિમાં ફેર છે. હપ્તા ખરીદ પદ્ધતિમાં તમને
માલિકીને કબજો બે આપી દેવામાં આવે છે. આપણને તો એમ જ લાગે કે માલિક આપણે છીએ, બરાબર છે, પણ ઓલે જે હપ્તા ખરીદ પદ્ધતિમાં છે ને માલિકી તમને મળે એટલે વસ્તુની સંભાળ આપણે જ રાખવી જોઈએ. હોંડાની સંભાળ કે કાંઈ હોય તો બધું આપણે જ રાખવું પડે, બરાબર છે. જ્યારે ભાડા ખરીદ પદ્ધતિમાં એવું નથી. ભાડા ખરીદ પદ્ધતિમાં તમને વસ્તુનો કબજો મળે પણ પૂરેપૂરા હપ્તા ભરાઈ જાય પછી જ માલિકી પણ મળે છે. તમારી કારની પૂરેપૂરી રકમ ભરાઈ જાય પછી તમને કારની જે આરસી બુક હોય છે, કમ્પ્લેટલી હોય છે, એ બધું તમને મળે છે. ત્યાં સુધી તમને આરસી બુક કદાચ આપી દે ને તોય પણ એ તમારી માલિકીનો સિક્કો લગાવી દેશે લિયનનો. એટલે એ આરસી બુક ઉપર પોતાનો હક છે, કાર ઉપર પોતાનો હક છે એમ કરીને તમને આરસી બુક આપે છે, સિક્કો લગાવી દે છે. તો મિત્રો આ પદ્ધતિ બેમાં અલગ અલગ છે. એકમાં માલિકી અને કબજો બંને આપી દેવામાં આવે છે અને એકમાં માલિકીને કબજો આપી દેવામાં આવે છે પણ માલિકી આપી શકાતી નથી. તો આ બંને પદ્ધતિ વિશે આપણે તફાવત જોઈએ તો તફાવત શું છે? તો આ બંને પદ્ધતિનો તફાવત જોઈએ તો મિત્રો, હપ્તા ખરીદ પદ્ધતિ અને ભાડા ખરીદમાં પહેલો તફાવત છે કે વસ્તુ ખરીદનારને વસ્તુનો કબજો તેમજ માલિકી પણ બંને આપી દેવામાં આવે છે. દાખલા તરીકે તમે નાની વસ્તુ ખરીદો, ફ્રીજ, ટીવી, તો એની માલિકી બધું આપણે સાચવવાનું છે. એ તમને બંને આપી દે. તમે હપ્તા ન ભરો તો એ બેંકમાં કેસ કરીને તમારી પાસે હપ્તા રકમની વસ્તુ પાછી લઈ શકતો નથી. જ્યારે ભાડા ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ફક્ત વસ્તુનો કબજો આપે છે પણ માલિકી પણ હપ્તા પૂર્ણ થઈ મળે છે. માલિકી નથી પણ તમે હપ્તા ન ભરો તો એ હપ્તા ભાડા પેટે જમા કરી વસ્તુ તમારી પાછી ખેંચી લે છે. એ તમારું બે જાય, મોટર ગાડી પણ જાય અને હોન્ડા પણ જાય અને તમારા ભરેલા પૈસા એ ભાડા પેટે જમા કરે, તમે વાપરી, ભાડા તરીકે વાપરી એમ કરીને જમા કરી લે છે. એટલે તમારું બધું જાય, બરાબર છે. ત્યારે બીજો મુદ્દો છે, વસ્તુ ખરીદનાર હપ્તા ન ભરે તો વસ્તુ પરત લઈ શકતી નથી પણ કોર્ટ દ્વારા કેસ કરી બાકીની રકમ વસૂલ કરી શકાય છે. વસ્તુ ખરીદનાર હપ્તા ન ભરે તો વસ્તુ પરત લેવામાં આવે છે અને ભરેલા હપ્તા ભાડા તરીકે વસૂલ કરવામાં આવે છે. મેં તમને હમણાં ચર્ચા કરી કે ભાઈ હપ્તા પદ્ધતિમાં તમને પછી હપ્તા ન ભરો તો એ કોર્ટમાં કેસ કરીને રકમ વસૂલ કરી શકે છે. બાકી ભાડા ખરીદ પદ્ધતિમાં કોર્ટ બોર્ડ કાંઈ હોતું નથી, વસ્તુ પાછી ખેંચી લે છે, તમે ભરેલા હપ્તા જપ્ત કરી નાખે છે, બરાબર છે. ભાડા તરીકે માલિકી પણ ખરીદનારને મળતું હોવાથી વસ્તુની જાળવણી ખરીદનારને કરવાની હોય છે, વેચનારની જવાબદારી નથી. વસ્તુની માલિકી વેચનારની હોય છે માટે વેચનાર વસ્તુનો વીમો ઉતરાવે છે, વસ્તુ નુકસાન વેચનાર ભોગવે છે. જ્યારે હપ્તા ખરીદમાં તો માલિક આપણે હોઈએ છીએ એટલે આ બધું આપણે કરવું પડે છે. નુકસાન હોય તો જાળવણી બધું આપણે કરવું પડે છે. જ્યારે ભાડા ખરીદ પદ્ધતિમાં આપણે કાંઈ કરવાનું હોતો નથી. કારને કાંઈ થાય તો એ વીમો ઉતરાવેલો હોય છે તો એ પછી વીમા કંપની ભોગવે, વેચનારની જવાબદારી છે, આપણી જવાબદારી નથી. હપ્તા ખરીદ પદ્ધતિમાં કરાર થતાં વસ્તુનું વેચાણ થયું ગણાય, કિંમત હપ્તેથી ચૂકવાની હોય છે. આમાં કરાર થતાં વેચાણ કહેવાતું નથી. રકમ પૂરી ચૂકવ્યા પછી જ વ્યવહાર વેચાણમાં પરિણમે છે ત્યાં સુધી હપ્તાની રકમ ભાડું ગણવામાં આવે છે. એટલે હપ્તા પદ્ધતિમાં તમે કરાર થતાં વસ્તુનું વેચાણ થયું ગણાય એટલે તરત વેચાણ થાય છે, એટલે વેચાણ કરાર પૂર્ણ થાય છે, તમે એના માલિક બની જાઓ છો, કબજો ભોગવી શકો છો. ત્યારે ભાડા ખરીદ પદ્ધતિમાં વેચાણ કહેવાતું નથી. હપ્તા પૂરા ભર્યા પછી જ વેચાણ કહેવામાં આવે છે અને ત્યાં સુધી હપ્તાની રકમ ભાડું ગણવામાં આવે છે. જો તમે હપ્તા ન ભરો તો એ ભાડા તરીકે જપ્ત કરી નાખે છે, બરાબર છે. પાંચમું પદ છે, આ પદ્ધતિમાં વસ્તુની માલિકી ખરીદનારની હોવાથી વસ્તુ પર ઘસારો ગણવામાં આવે છે. એટલે આપણે જે હપ્તા પરથી ખરીદી વસ્તુ લીધી હોય ને એમાં માલિકી આપણી હોય છે એટલે આપણે ઘસારો ગણી શકીએ છીએ. જ્યારે આ પદ્ધતિમાં વસ્તુની માલિકી ખરીદનારની ન હોવાથી ઘસારો ગણવામાં આવતો નથી, બરાબર ને. આમાં ઘસારો નહીં, વેચનાર ઘસારો ગણે નહીં કાંઈ, બરાબર છે. એટલે આમ ટોટલ 5 તફાવત છે. વ્યાજ ઉપલબ્ધ ખાતું કોને કહેવાય? મિત્રો, વ્યાજ ઉપલબ્ધ ખાતું જ્યારે આપણે ભાડા ખરીદ પદ્ધતિથી રકમ ભરીએ પહેલાં હપ્તાની, તો એની અંદર કુલ રકમ આપણે આપી દઈએ છીએ તો એમાં હપ્તો અને વ્યાજ બંને સમાયેલા હોય છે. તો જે હપ્તાની રકમના 2 ભાગ પાડવામાં આવે છે. એક ભાગ છે એ મિલકતની મૂળ કિંમત જમા કરે છે અને બાકીનો ભાગ છે, બીજો ભાગ છે એ વ્યાજ તરીકે જમા કરે છે અને એ ખાતાને વ્યાજ ઉપલબ્ધ ખાતું કહેવામાં આવે છે. એટલે કે ભાડા ખરીદ વેચાણ પદ્ધતિમાં ખરીદ કિંમતથી નોંધ કરવામાં આવે છે જેમાં મિલકતનું પૂરેપૂરી રકમથી ઉધારવામાં આવે છે, જ્યારે વ્યાજ અલગ નોંધવામાં આવે છે જે વ્યાજ ખાતાને વ્યાજ ઉપલબ્ધ ખાતું કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે કોઈ પણ હપ્તાથી ખરીદ પદ્ધતિથી વસ્તુ લો, બરાબર છે, તો એની અંદર તમે ડાઉન પેમેન્ટ ભર્યા પછી જે હપ્તા હોય છે ને એમાં વ્યાજ અને મૂળ રકમ 2 લખેલી હોય છે. આપણે 2 ભેગી કરીને આપણે હપ્તો ચૂકવવાનો છે.
દાખલા તરીકે તમે જેવો લોન લીધી હોય ને તમે પૂરા તપાસ કરવા દેજો, 10 સપ્તાહ થયા હોય, તમે 10 સપ્તાહ ભર્યા હોય 1000 તમને એમ થાય કે 10,000 જમા થયા એટલે આપણે બાકીના આવે 90,000 રહ્યા લાખ. તો એમ નથી. તમારા માંડ શરૂઆતમાં તો છે ને એ લોકો લગભગ 75% રકમ એ વ્યાજમાં જ જમા કરે છે ઉપલબ્ધ ખાતામાં, અને બાકી 25% રકમ જ તમારી મૂળ કિંમતમાંથી બાદ થાય, વસ્તુની કિંમતમાંથી. મકાન દાખલા તરીકે તમે મકાન લીધું હોય, તમે લોન લઈને પછી મકાનના હપ્તા 15 થી 20 વર્ષ સુધી ભરવા પડે, જેવી તમારી મુદત હોય તે. પછી મકાનના હપ્તા તમે 5 વર્ષ પછી કેટલા ભર્યા છે, માનો કે 10,000નો હપ્તો આપ્યો હોય, 12 મહિને તમે કે આપણે 1,20,000 ભરાઈ ગયા, હવે આપણે કેટલા બાકી રહ્યા, 1,20,000 બાદ કરો. તો એમ નથી. તમે જ્યારે તપાસ કરવા જશો ને બેંકમાં ત્યારે કેમ કહેશે કે ભાઈ અમારે મકાનના કેટલા ભરવાના બાકી રહ્યા, તો બેંકવાળો તો એમ જ કહેશે હજી તમારા 25,000 ભરવાના છે. અમે તો કે 1,20,000 ભર્યા હતી. ભાઈ તમે 1,20,000 ભર્યા પણ એ તો બાકીના વ્યાજમાં ગયા. અત્યારે આ પદ્ધતિ છે. એટલે વ્યાજથી લોનથી કોઈ પણ વસ્તુ લો ને ત્યારે ધ્યાન, હોન્ડામાં પણ એમ જ છે, બધી જગ્યાએ તમે કારમાં પણ એમ જ છે. શરૂઆતમાં એ લોકો શું કરે છે, 25% લોનની રકમ છે ને એ મિલકતનામાં જમા કરે છે, 75% વ્યાજમાં જમા કરે. પછી અડધી લોન પૂરી થાય ને પછી તમારી મિલકતમાં જમા થવા માંડે ત્યારે 50% કરી નાખે છે. એન્ડમાં છે ને મિલકતની રકમમાં વધારે રકમ જમા થાય છે અને વ્યાજની રકમ ઓછી હોય છે. એ લોકો શરૂઆતના પહેલાં 10 વર્ષની અંદર વ્યાજ જ લઈ લે છે અને પછી મૂળ કિંમત ધીરે ધીરે વધતી આવે છે. એટલે શરૂઆતમાં આપણે લોન ભરીએ એટલે જ કહેવામાં આવે છે કે પાછળના હપ્તાથી લોન પૂરી ન ભરાય, કારણ કે નુકસાન જાય છે. તમારી લોન જો પૂરેપૂરી ભરવી હોય તો 10 વર્ષ પહેલાં તમારે ભરી નાખવી જોઈએ, જો 20 વર્ષની લોન હોય તો, કારણ કે એમાં તમારી રકમ વ્યાજ બચે છે. કારણ કે વ્યાજ વધારે શરૂઆતના હપ્તામાં છે ને વ્યાજ વધારે હોય છે અને કિંમત ઓછી હોય છે. એટલે આ લોકો ડબલથી વધારે જેવું વ્યાજ આપણી કને વસ્તુ લઈને, તમે 15 લાખની લોન લીધી હોય તો 30 લાખ ભરવા પડે. હોન્ડાની કિંમત તમે જોઈ લેજો. તમે હોન્ડા કે કાર કે હપ્તેથી લીધેલું હોય તો હપ્તો તો આપણે 10,000 ભર્યા જાય છે કે 10,000 કે હપ્તાની હોન્ડાની કિંમતમાંથી તમે ₹1,00,000 હોન્ડા લીધું તો તેમ 10 મહિનામાં પૂરી નથી થતી ગયા. એમાં વ્યાજ સમાયેલું હોય છે. આ વ્યાજ ઉપલબ્ધ ખાતું એટલે જ કહે છે કે ભાડા ખરીદ વેચાણ પદ્ધતિમાં ખરીદ કિંમતમાં તમારું વ્યાજ હપ્તામાં છે ને, ખરીદ કિંમત ચૂક્યા પછી જે હપ્તો ને વ્યાજ ને હપ્તો બંને ભરેલા હોય છે. આપણે જોશું દાખલા ગણશું એટલે શરૂઆતમાં છે ને એ વ્યાજની રકમ વ્યાજમાં જમા થાય અને થોડીક રકમ તમારા હોન્ડાની મૂળ કિંમત હોય કે કારની મૂળ કિંમત હોય કે મકાનની મૂળ કિંમત હોય એમાં જમા થાય. એટલે આ રીતે મિત્રો ભાડા ખરીદ પદ્ધતિના હિસાબ હોય છે. તે આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે આપણે બરાબર રીતે જોઈશું, બરાબર સમજીશું. આમ તો લોનથી વસ્તુ લેવાય જ નહીં. આ તો ન છૂટકે અત્યારે દેખાદેખીથી આપણે કાર જોઈએ ઘરમાં, હોન્ડા જોઈએ ઘરમાં, સ્કૂટી જોઈએ, બબે સ્કૂટી જોઈએ, ફ્રીજ જોઈએ, ટીવી જોઈએ. ભલે અમુક વસ્તુ નાની વસ્તુ લો એમાં કોઈ વાંધો નથી, પણ મોટી વસ્તુમાં તો બહુ જ નુકસાન છે. મકાનની લોન લેવી, કારની લોન લેવી, એની અંદર તો તમે ડબલ પૈસા ભરો છો. એ લોકો ડબલ પૈસા આપણી પાસે, તમે હિસાબ કરજો કે હપ્તો આટલો છે ને તમે જેટલા મહિનાનો હપ્તો કર્યો ગુણ્યા એટલા કેલ્ક્યુલેટ કરજો કે આપણે આટલા પૈસા ભરવા પડશે. 5 વર્ષનો હપ્તો હોય હોન્ડાનો તો 5 વર્ષને તમે ગુણ્યા કરજો. કારનો તમારે 10 વર્ષનો હોય તો ગુણ્યા કરજો. મકાનનો 20 વર્ષનો કે 15 વર્ષનો હોય તો 15 વર્ષના મહિના કરીને તમારી રકમે ગુણજો. કેટલા રકમ તમારે ચૂકવવી પડે છે ધ્યાન રાખજો. કેટલી બધી, ઘણી બધી ચૂકવવી પડે છે. પણ શું થાય, આપણી પાસે એટલા બધા રોકડા હોતા નથી, એટલે આપણે ભાડા પદ્ધતિથી વસ્તુઓ લઈ છીએ. તો મિત્રો આ પ્રકરણમાં એ સમજવા જેવું છે, બરાબર છે. તો આમનું જ છે ને એની કઈ રીતે થાય, તો આમાં 2 રીતે આમનોંધ થાય છે. તો આપણે આ પ્રકરણની અંદર દાખલાઓ છે એ પહેલી રીતથી આમનોંધ હોય છે, બીજી રીતથી આમનોંધ હોતી નથી. એટલે આપણે પહેલી રીતથી જ ગણશું. આપણા પાઠ્યપુસ્તક પણ દાખલા પહેલી રીતથી જ કરેલા છે. એટલે આપણે પહેલી રીતની અંદર આમનોંધ ખરીદના ચોપડામાં અને વેચનારના ચોપડામાં કેમ થાય, કેવી રીતે થાય એ આપણે જોયું છે. તો પહેલી થાય કે જ્યારે ભાડા ખરીદનો કરાર કરવામાં આવે ભાડા ખરીદનો કરાર કરવામાં આવે ત્યારે મિત્રો ખરીદનારના ચોપડામાં આમનોંધ થશે નહીં, કારણ કે આપણને માલિકી પણ મળતું નથી. જ્યારે ખરીદનાર જે વેચનાર છે એ ખરીદનાર ખાતે ઉધાર કરશે, વેચાણ ખાતે જમા કરશે. એને તો એ વેચાણ કર્યું કહેવાય. એટલે આપણે ખાતે ઉધાર કરશે, એટલે ખરીદનાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે શું કરશે, જમા. મિલકતની રોકડ કિંમત લખીને કરશે. પછી કરાર વખતે ચૂકવવામાં આવતી રોકડ વખતે આપણે પછી વસ્તુ લઈ લઈશું એટલે આપણે
ડાઉન પેમેન્ટ ભરશો. કરાર વખતે ચૂકવવામાં આવતી રકમ છે ને, દાખલા તરીકે આમાં મારે બોર્ડમાં જગ્યા નથી એટલે તમને ડાઉન પેમેન્ટ શું છે એ વિશે કહું તો, ડાઉન પેમેન્ટ એટલે આપણે બધાને આમ તો ખબર છે, સ્કૂટી કે હોન્ડા કે લીધેલું હોય તો કરાર થાય ને ત્યારે તમારે અમુક રૂપિયા ભરવા પડે છે. એને ગુજરાતીમાં તાત્કાલિક ચૂકવણી કહેવાય, ઇંગ્લિશમાં ડાઉન પેમેન્ટ કહેવાય. એટલે કાર લેવો તો આપણે 1-8 લાખ રૂપિયા ચૂકવવા પડે. ભલે 10 લાખની કિંમતની કાર હોય તો 1-8 લાખ ચૂકવીને પછી કારનો કબજો એ આપણને આપે છે તો એને ડાઉન પેમેન્ટ કહેવામાં આવે છે. તાત્કાલિક ચૂકવણી એટલે શું તમને એમ પૂછાય તો, કરાર કરતી વખતે જે રકમ ચૂકવવામાં આવે તેને તાત્કાલિક ચૂકવણી અથવા ડાઉન પેમેન્ટ કહેવામાં આવે છે. એ દરેક હોન્ડા લ્યો કે સ્કૂટી લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, ફ્રીજ લ્યો કે ગમે તે ટીવી લ્યો તો પહેલાં જે વસ્તુની કિંમત છે એ પ્રમાણે 1000 કે 5000 કે લાખ એ રીતે તમારે પહેલાં ડાઉન પેમેન્ટ આપવું પડે છે. તો એ ડાઉન પેમેન્ટ આપીએ ત્યારે કરાર વખતે ચૂકવવામાં આવતી રોકડ વખતે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આપણે કરીએ છીએ. આપણી પાસેથી રોકડ જશે, મિલકત આવે છે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જ્યારે વેચનાર છે એ શું કરશે? બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા કરશે. બેંક લેનાર છે કારણ કે એના ખાતામાં વેચનાર એના ખાતામાં આપણે ચેક જશે જમા કરશે એટલે બેંક ખાતે ઉધાર થશે અને આપણે ખાતે શું થશે? જમા, ખરીદનાર ખાતે જમા થશે. જ્યારે હપ્તાની રકમ ચૂકવવાની થાય ત્યારે, તો હપ્તાની રકમ થાય ત્યારે મેં તમને વાત કરી મિત્રો, એ પૂરેપૂરી રકમ કંઈ આપણી મિલકત ખાતે જમા નહીં કરે. એમાંથી વ્યાજની રકમ છે ને વ્યાજ ખાતે જમા કરશે, મિલકત ખાતે ઉધાર કરશે થોડી, અને તે વેચનાર ખાતે જમા કરશે. શું કરશે? વેચનાર ખાતે આપણે જમા કરશું ખરીદનારના ચોપડામાં. એ વ્યાજ ખાતે ઉધાર તે મિલકત ખાતે ઉધાર તે વેચનાર ખાતે. જ્યારે વેચનાર શું કરશે? ખરીદનાર ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા કરશે. પૂરેપૂરી રકમ શું છે? ખરીદનાર ખાતે ઉધાર કરશે અને વ્યાજ ખાતે શું કરશે? જમા કરશે. પછી હપ્તાની રકમ ચૂકવવામાં આવે ત્યારે, તો હપ્તાની રકમ આ લેણી થઈ ત્યારે, બરાબર, હપ્તાની રકમ ચૂકવવાની થાય એટલે આ લેણી થઈ ત્યારે. હવે જ્યારે આપણે ખરેખર રોકડા આપીએ ત્યારે શું કરીએ? આપણે શું કરીએ? વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે કરીએ. આપણે વેચનાર ખાતે શું કરશું? ઉધાર બેંક ખાતે જમા કરશું. પૈસા આપણા બેંકમાંથી જશે તો આ શું કરશે? બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા કરશે. એના પૈસા પોતાના ખાતામાં જમા કરશે. બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર કરશે અને આપણા ખાતે જમા કરશે. વર્ષના અંતે મિલકત પર ઘસારો ગણતી વખતે શું થાય? ઘસારા ખાતે ઉધાર મિલકત ખાતે જમા એ આપણે કરશું. વેચનારના ખાતામાં નોંધ નહીં થાય કારણ કે વેચનાર કોઈ ઘસારો ગણે નહીં, ઘસારો આપણે ગણવાનો હોય એટલે આપણે ઘસારો નુકસાન છે એટલે ઘસારા ખાતે ઉધાર કરશું, મિલકત ખાતે જમા કરશું. વ્યાજ અને ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે પણ આ બે ખાતા છે ને બંધ કરવા પડે. એટલે નફા નુકસાન ખાતે શું થાય? ઉધાર થાય કારણ કે ઘસારો અને વ્યાજ એ બંને આપણું ખર્ચ છે એટલે નફા નુકસાન ઉધાર થશે અને વ્યાજ ખાતે અને ઘસારા ખાતે આપણે જમા કરશું. જ્યારે વેચનાર છે એ વ્યાજ ખાતે ઉધાર કરશે, નફા નુકસાન ખાતે જમા કરશે. તો મિત્રો આ રીતે એની આમ નોંધ થશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એના દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.